તમારી મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે જો આજે તો જો નવું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે તો જો આજે તો નવું વર્ષ છે તો જો બધા અત્યારે રેડી થઈ ગયા છે તો બધાને નવા વર્ષના પરિવાર તરફથી બધાને શુભકામના અને પપ્પા જો ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ साल मुबारक मीरा हैप्पी न्यू ईयर साल मुबारक मम्मी पूजा दीदी हैप्पी न्यू ईयर जम जो फोटा पाड़ो मींडा हेलो तो जो અમે દાદાના ઘરે પહોંચી ગયા છીએ દાદાને સાલ મુબારક કહેવા તો દાદા ગયા મંદિરે અને બા હે ચાલો આપણે બાને પગે લાગી રહી તો જો અમે બાના ઘરે પોગી ગયા હી કા મમ્મી રામ રામ આમન કેવો હેલો ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ કે ભાઈ આપણે મામાના ઘરે કોના મામાના ઘરે પપ્પાના હા તો અમે પહોંચી ગયા છીએ પપ્પાના મામાના ઘરે અને જો બધા ફૂલ એન્જોય કરે છે અને જો મામા આવી ગયા છે પપ્પાના તો અમે પપ્પાના મામાના ઘરે આવ્યા છીએ ને બધા ફૂલ એન્જોય કરે છે અને તો જો હવે અમે માસીના ઘરે જાય છીએ બધા વયા ગયા છીએ અને હવે અમે બે વાહે રહી ગયા એટલે અમે બે હાલે જઈએ ફટાફટ હેપી ન્યુ યર કેવા આવી ના તો રસોઈ બનાવે હેપી ન્યુ યર હેપી ન્યુ યર ન્યુ યર હેપી ન્યુ યર સાલ મુબારક જેઠાલાલને જલ્દી જલ્દી મોકલજો અમારે જવું છે બહાર હમણાં મોકલું ઘરે છે મોકલજો હા પૂજા દીદીની ફ્રેન્ડ ને આવ્યા છે તો જો પૂજા દીદી એના આટલું શરબત બનાવે છે અને બગુ અહીંયા ફોન જોવે પૂજા દીદી તમારા ફ્રેન્ડ ની આવ્યા તો શરબત બનાવે ત્યાં જઈને બેહો ને એની આગળ ના હું શરબત નહીં બનાવું તમે બનાવો હા તો બસ હાલો તો પૂજા દીદી શરબત બનાવે તો હાલો તમે બધા શરબત પીવા નવા વર્ષના રામ રામ તો કહી દો બધાને નથી કીધા આવવાના મેં કહી દીધો તે નથી કીધા મને કીધું આ ગાઈઝ ને કેવું સબસ્ક્રાઈબર ને કેવું પડે હા નવા વર્ષના રામ રામ બધાને હાલો વાગી ગયા છે 9:30 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને હવે ફટાફટ બધા વહેલા સુઈ જાય કેમ કે કાલે દાદાએ ચોખા કરવા જવાનું છે એટલે અત્યારે વહેલા સુઈ જાય પછી કાલે સવારે વહેલા ઉઠી જાય એટલે હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય